નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર। આજે તારીખ 5 એપ્રિલ 2024ની આજની જીરાની બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું, જેમાં જીરુના ભાવમાં અત્યારે સ્થિરતા સાથે વેપાર થઈ રહ્યો છે। આગામી દિવસ દરમિયાન જીરુના ભાવમાં ઘટાડો થશે કે વધારો તેની અપડેટ મેળવીશું। જીરુની બજાર અત્યારે 5000થી લઈને 6000 વચ્ચે ચાલી રહી છે। તો આગામી એપ્રિલ મહિના દરમિયાન જીરુના ભાવ કેવા જોવા મળશે, હવે જીરુના ભાવમાં ઉછાળો આવશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને માર્ચ એન્ડિંગ બાદ બજારો ખુલતા હાલ જીરુના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જે જીરુના ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં 6000 પ્લસ ચાલી રહ્યો હતો તે જ્યારે નીચે સપાટીએ 6000 સુધી પહોંચી ગયો છે। એક માર્કેટ યાર્ડો ખુલતા જીરુની આવક નોંધાઈ છે, જેના કારણે જીરુના ભાવ ઘટી રહ્યા છે। અત્યારે વાયદા બજારમાં પણ દિવસે ને દિવસે તેજી જોવા મળી રહી છે। એક દિવસ વધારો થઈ રહ્યો છે તો એક બાજુ આવક વધવાને કારણે જીરુના ભાવ ઘટી રહ્યા છે। અત્યારે જીરુનો વાયદો 25000ની નીચે પહોંચી ગયો છે અને આજે 24255ની સપાટીએ વાયદો ટકેલો જોવા મળી રહ્યો છે। આગામી દિવસ દરમિયાન એટલે કે આગામી 2 દિવસની વાત કરવા જઈએ તો જીરુના ભાવમાં હજુ 100થી લઈને 200 રૂપિયા સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા છે, કારણ કે જીરુની આવક વધી રહી છે। માર્ચ મહિનાના ખાસ કરીને 15 દિવસ દરમિયાન જીરુની આવક નોંધપાત્ર રીતે વધે તેવો અંદાજ આપણે પહેલાં પણ વ્યક્ત કર્યો હતો। તે મુજબ જીરુના ભાવ ઘટી શકે છે, તે પ્રમાણે અત્યારે ઘટી રહ્યા છે। આગામી દિવસ દરમિયાન હજુ બજારમાં જીરુનું પ્રેશર જોવા મળશે, જેના કારણે બજાર હજુ નીચે આવે તેવું અનુમાન છે। અત્યારે મોટાભાગના માર્કેટ યાર્ડમાં જીરુના ભાવ 4500થી લઈને 5000 સુધી પહોંચી ગયા છે। ખાસ કરીને રાજકોટ, ગોંડલ, અમરેલી છે, ભાવનગર જે સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડ અને કચ્છના માર્કેટ યાર્ડોમાં જીરુની આવક વધી રહી છે, જેના કારણે ભાવ ધીરે ધીરે ઘટી રહ્યા છે। રાજસ્થાનનું પણ અત્યારે ઊંચા માર્કેટ યાર્ડમાં 10થી 15000 બોરીની આવક જોવા મળી રહી છે। અત્યારે સરેરાશ 40000 સુધીની આવક ઊંચા માર્કેટ યાર્ડમાં નોંધાઈ રહી છે, જ્યારે ભાવ દરરોજ અલગ અલગ જોવા મળી રહ્યા છે। એક બાજુ વધી રહ્યા છે તો એક બાજુ ઘટી રહ્યા છે। એપ્રિલ મહિના દરમિયાન 20 તારીખ સુધી જીરુના ભાવ ઘટેલા જોવા મળે તેવો અંદાજ હાલ તો વેપારીઓ જણાવી રહ્યા છે, કારણ કે માર્ચ એન્ડિંગ ખુલ્યા બાદ અત્યારે સ્ટોકોની માંગ એટલી બધી જોવા નથી મળી રહી। બીજી બાજુ આ વર્ષે વિદેશમાં જીરુનું ઉત્પાદન કેવું રહી શકે છે તેને પર હાલ તો નજર છે, જેના અંદાજે જીરુની બજાર પહોંચી શકે છે। હાલની અપડેટ મુજબ વાત કરવા જઈએ તો માંગ ચોક્કસપણે વિદેશમાં ભારતીય જીરુની માંગ છે અને સાથે ઉત્પાદન પણ વિદેશમાં ઓછું જોવા મળી રહ્યું છે, જેના કારણે ડિમાન્ડ વધી રહી છે। એ મુજબ જીરુના ભાવ આ વર્ષે 2024 દરમિયાન ઓક્ટોબર એટલે કે દિવાળી દરમિયાન જીરુની માંગ વધે તેવા અંદાજ વ્યક્ત થઈ રહ્યા છે। પરંતુ હાલ તો મે મહિનામાં પણ જીરુની બજારનું પ્રેશર જોવા મળશે, કારણ કે આ વર્ષે વાવેતર ડબલ છે, ઉત્પાદન પણ મોટા ભાગે વધારે થવાનું છે તેવો અંદાજ છે। બીજી બાજુ રાજસ્થાનનું જીરું પણ આવી રહ્યું છે, જેના કારણે બજાર અત્યારે નીચી જોવા મળી રહી છે। આગામી દિવસ દરમિયાન 20 તારીખ સુધી હજી બજારમાં પ્રેશર જોવા મળશે, ત્યારબાદ થોડો વધારો થાય તેવો અંદાજ હાલ તો જોવા મળી રહી છે, પરંતુ સામાન્ય વધારો થઈ શકે છે। મોટા વધારાની શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। જે 2023 દરમિયાન 10000થી લઈને 12000 સુધી જીરુના ભાવ પહોંચ્યા હતા તે હાલની સિઝનમાં પહોંચે તેવું હાલ તો જોવા મળતું નથી, એટલે મોટાભાગના ખેડૂત ભાઈઓ વહેલા જીરુનું વેચાણ કરીને છૂટા થઈ ગયા છે। જે ભાઈઓએ આ વર્ષે સ્ટોક કર્યો છે તેને દિવાળી દરમિયાન લાભ થાય તેવા પણ સંજોગો હાલ તો અમુક નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ જેવી માંગ રહેશે, જેવી નિકાસ થશે, સાથે જ સ્ટોક કેટલો પડશે અને કેરીઓવર સ્ટોક કેટલો જોવા મળશે આ વર્ષે જીરુનો, તે પ્રમાણે ઓક્ટોબર મહિના દરમિયાન જીરુની બજાર પહોંચી શકે છે। અત્યારે મતભેદ જોવા મળી રહ્યા છે, અમુક જણાવી રહ્યા છે કે જીરુના ભાવ 8000 પાર કરી શકે છે, પરંતુ ઓક્ટોબર મહિના દરમિયાન ચોમાસા દરમિયાન અત્યારે હાલ તો 2 મહિના સુધી હજી મોટી તેજી થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી, એટલે મોટાભાગનું રાજસ્થાનનું જીરું આવી જશે બજારમાં, ત્યારબાદ થોડી બજાર ઊંચી જાય તેવો અંદાજ માની રહ્યા છે। આગામી દિવસ દરમિયાન જીરુની બજાર અત્યારે જે સ્ટેબલ છે તે મુજબ ટકેલી રહી શકે છે, બાકી મોટો કોઈ ફેરફાર થવાની સંભાવના જણાઈ રહી નથી। તો મિત્રો, આ અત્યારની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું।